આજે આપણે અહીંયા ડભાણની અંદર શ્રીજી મહારાજે જે ગુણાત્યાન સ્વામીને દીક્ષા આપી અને એ જ વખતે એમને જે સ્વામીનો મહિમા કહ્યો કે આ બહુ સમર્થ થશે અને જગ વિખ્યાત પણ થશે અને હજારોને ભગવાનને મહિમા કહી અને એમના આત્માનું એમનું કલ્યાણ થાય, મોક્ષદાન થાય એવો જે સંકલ્પ મહારાજે કરેલો છે ને એમણે ગુણાત્યાન સ્વામીએ એ પ્રભુ આ કામ ચાલાવ્યું છે. તો એ જ ગામની અંદર ફરી પણ આજે આપણે જે મહારાજે સંકલ્પ કરેલો છે એનું આપણે ફરીથી પુનરાવર્તન કરીએ છીએ કે આપણે પાછા આપણા પછીના બધાને પણ આપણો જે સંકલ્પ છે એ કરવાનું બળ મળે અને એના થકી હજારો જીવનું કલ્યાણ થાય એથી મહારાજને સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ભગતજી મહારાજ સર્વ રાજી થશે. તો આજે આપણે બહુ શાંતિથી હું જે અહીંયા આગળ જે મહારાજે આપણને સંકલ્પ આપ્યો છે એને ફરી આપણે વાત કરું, અલગ હું બોલું છું એ પ્રમાણે બધા બોલજો અને સર્વે મનમાં અંતરમાં એવી દ્રઢતા કરીને પછી આપણા પોતાના ગામમાં, આપણા કુટુંબની અંદર જ્યાં જ્યાં આપણે કંઈ જઈએ ત્યાં પણ આપણે આ વાત કરવાની છે. ક્યારેક આપણે કોઈ વસ્તુની અંદર આપણે કોઈ મોટો વેપાર કરીએ ત્યારે આપણો જે માલ છે એને વેચવા માટે કેટલી બધી જાહેરાત કરીએ છીએ, કેટલી બધી જાતનું એ થાય છે, પ્રયત્ન કરીએ છીએ. એ તો આપણા લૌકિક કામ માટેની વસ્તુ છે એને કરવી જોઈએ વેપાર ધંધામાં, પણ મોક્ષ માટેની વાત છે, કલ્યાણ માટેની વાત છે કે જો આપણને આપણા જીવનમાં દ્રઢ કરીને એનું પ્રવર્તન આપણે જો કરીશું તો એનું મહારાજ સ્વામી રાજી થશે અને અંતે આપણને ભગવાનનું ધામ એનું પ્રાપ્ત થશે અને સુખિયા થવાશે. તો હવે શાંતિથી હું બોલું એ પ્રમાણે હું મંત્ર પ્રતિજ્ઞાનો સંકલ્પ કરજો એ મહારાજને પ્રાર્થના. ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર બિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. શ્રીજી મહારાજે આપેલી અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનની આ આજ્ઞા પાડવા આજે પ્રતિજ્ઞા લાવું છું. આ વાતનું હું રોજ મનન કરીશ, મારા જીવમાં ઉતારીશ અને મારા પ્રસંગમાં આવતા સૌ કોઈને અક્ષર પુરુષોત્તમની આ વાત અવશ્ય કરીશ અને આ રીતે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરીશ. હવે આ પ્રમાણે આપણે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ બધાએ પોતાના જીવમાં ધારી વિચારીને આ રીતે આપણે કાર્ય કરીએ તો ભગવાનનો રાજીપો છે અને શાંતિ પણ પ્રાપ્ત થાય છે.